તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જો મોઢું ધોઈ નાખ્યું, નાસ્તો કરી લીધો ને તૈયાર થઈ ગયા છીએ। જો હવે ઘોડીને હું તૈયાર કરી દીધા। આજ ખેતર બદલી ગયા, કાલ ખેતર વેણી નાખ્યું છું। અહીં જો હંસવાળી નીકળી ગઈ છે ને હવે જઈશું આપણે થોડીક વારમાં આપણે કપાસ વીણવા। આ ભાઈને જો નવા લુગડા પહેરાવી દીધા છે ને જો બધા ઠેલિયું ને એવું અમારા કુકી બેન ને બધા છે ને તૈયાર થાય છે। જાણે તો જાનમાં ન જવાનું હોય એમ તૈયાર થાય કપા વીણવા જવું તોય। ભાઈ અમારા હરિદાદા મુકાભાઈ ને અહીંયા તાપે છે, ઘડીક આપણે તાપી લઈ। અમારા લાભુ મોટા ભાઈ જો જોડા લઈ લીધા છે છોકરાના। મોજા જો મોજા લઈ લીધા છે કે ટાઈટ ના પગ થરે નહીં ને ઉલું બાવલું। આ 2 બોટલ મેક ભાઈ છે ને અત્યારમાં લઈ આવ્યા છે ભાગ જવો। ભાગ નો આખો કોથળો ભરીને લઈ આવ્યા છે। ના તો ભાણા ને એવું ધોવાનું ચાલુ છે, તો થોડીક વારમાં આગળ ભાણા ને એવું ધોવાઈ જાય, પછી આગળ ટ્રેક્ટર બોલાવી લઈને પછી આપણે નીકળીએ। તો સુરેશ દાદા ઉગી ગયા છે ને બધા ટ્રેક્ટરમાં બેસી ગયા છે ને આપણે બેસી ગયા છીએ હંધાઈની પહેલા। તો હાલો બેસી જાય ને હજી થોડા ઘણા હજી બાકી છે। આ બેન ધોવી આવ્યો છે, આ બેન ને છે ને કપા બહુ ભીણ્યા એટલે ઘાય ગાવી આવો હંધાઈની પહેલા તો આવી આવ્યા છે ને જો અમારું બાબુભાઈ બાબુભાઈ તો ટાઈટ ના છે ને છેડે વી ગયા। તો આપણે બીજી વાડીએ પૂગી ગયા છીએ। હા જો ભાત ને એવું બધું ટીંગાડવા મળ્યા છે। તો થોડીક વારમાં છે ને આપણે આ કપા વીણવાનો છે। તો અડધો છે ને થોડો વીણી નાખેલો છે ને બીજો આપણે પાછો વીણવાનો છે। હજી તો પહેલી વીણી ચાલે છે ને સુરેશ દાદા ઉગી ગયા છે, તડકો થઈ ગયો છે, 8 વાગી ગયા। અમારા મુનાભાઈ ઘોડિયું લઈને આવ્યા જવા, અમારા મુકેશભાઈ ઠેલી લઈ લીધી છે। આ મુકેશભાઈ આમ સામું જોવો, જો મુકેશભાઈ ડોહતા દીના કપા વીણવા મળ્યા તું ભાઈ। અત્યારમાં તો 100 ગ્રામ કપા તો એને વીણી હોત નાખ્યો ફટાફટ છે ને। બધા ઉપડ્યા છે કપા વીણવા, અડધા છે ને દાવડે સડી ગયા છે। આપણે ગાયગર ને એવું બધું પાણીનું ભરવાઈ રહેતા ને એટલે વાહે રહી ગયા છીએ। અમારા સાહિલભાઈ છે ને મારી હારે વાહે ઉભો રહ્યો, મારા વાટે આગળ ઉભો રહે। સાહિલ ઉભો રહે મારી વાટે। હા જો સાહિલભાઈ ઉભા રહ્યા, બીજું કોઈ છે ને ઊભું ને રહે તો હાલ હવે। તો હવે અમે હાલવા મળ્યા છીએ ને બધા કપાની દાળ લઈને 5 વરખડી વીણ નાખી છે, એટલે મોડું થઈ ગયું છે, ફટાફટ વીણવા મળી। હાલો ગાયકા કપા વીણી લઈને પછી આગળ જઈને તમને મળી ને વિડીયો માટે એટલે કન બના રહી ગયો। તો આવી ગયા છીએ આપણે નાસ્તો કરવા, ચા પાણી પીવા। તો અહીં ચા વેચાય છે, આ બધા જો નાસ્તો કરવા મળ્યા છે ને આપણે લઈ લીધી છે રોટલી ને ચા। તો આપણે પેલા નાસ્તો કરી લઈ। તો આપણે નાસ્તો કરી લીધો છે ને જે આપણે હેઠે છીએ ને તો આપણે જો આમ જો 10 વરખડી દો વીણી હોત લીધી, હજી ઉડો હાઈલો જ આવું છું, બહુ વીણે વાવડા છે ને મને આગળ જ ન થવા દેતા ને દર ખેલે મારો શાક આપી જાય, દર ખેલે શાક આપી જાય। આજકાલે શાક આપવાને દેવાનો, માવો ખાઈ લો પેલા પછી વીણવા મળું। તો આપણે શાક હંધાઈની પેલા આપણે કાઢી નાખ્યો છે, જો એટલો કપાસ શાક કાઢે ને હાલો આ ઓળ છે ને ત્યાં અમારા ભાઈની ઓળ છે આપણે લઈ એ કાઢી નાખી। તો વાગી ગયો છે 1 ને હાલો બધા બપોરા કરવા ભેગા છે, બધા જો પૂગી હોય ગયા છે। હું હંધાઈની માહે રહી ગયો છું, હાલો ફટાફટ જઈ ને આમ જો તડકો આવતો હોય। તો બેસી ગયા છીએ આપણે બપોરા કરવા, લઈ લીધી રોટલી ને શાક ને વગેરે લઈ લઈ મારા મમ્મીની ભાણા કરવા મળ્યા છે। તો હાલો આપણે બપોરા કરી લઈ। તો બની ગઈ છે ચા, બધા જોવા ચા પીવા મળ્યા છે। તો હાલો વાગી ગયા છે અત્યારે 4, તો 4 વાગ્યા ચા બનવા મળી। ફટાફટ આગળ ભરાઈ જાય ને પછી બધા પી લઈ ચા ને કપા જો વાટકનો છે, બીજી વીણી હાલે। તો આપણે કપા વીણીને વ્યવાસી હેઠે ને હવે આપણે બંધ કરી દીધું છે। હવે આપણે કપા જોખી નાખીએ, આપણે આ ભટુડામાં ભરી દઈએ પછી જઈએ આપણા ઘરે। તો 1 2 3 4 5 એટલે ભારી થઈ ગઈ છે। અમારા ભાઈ ટક્કુભાઈ જો રમે છે, મારા મમ્મી એ તો કઈ કપા નથી વીણતા, આ બધા છે ને કપા વીણ કરે છે। આપણે જો કપા જોખીને બેસી ગયા છીએ ને દી છે ને આજે આથમી ગયો તો કપા વીણા આવ્યા હતા, આથમી જાય ના જો ઘોડામાં 3 જણા બેસી ગયા, હું સાહિલભાઈ ને અહીંયા બેસી ગયા છીએ। તો આપણે વાળું કરી લીધું છે ને આપણી પથારી થઈ ગઈ છે ને હાલો હવે આપણે સુઈ જઈએ ને સવારમાં વહેલું ઉઠવાનું છે। આ વિડીયો એન્ડ કરી દઈએ, ઉમેદ કરવા વિડીયો તમને ગમ્યો છે, મળી કાલે નવા વિડીયો સાથે।